ધર્મપત્ની આ નામ ગવડાવે છે આ જસીબેન આજે 100 રૂપિયા ભેટ કરી અને સાહેબાને કહે કે સાહેબા કે મારા નોધારા रोकाई जा रही जाने ए मारा जीव राजा रही जाने आजू के वाह भाई वाह 101 રૂપિયા અહીં સુધી આવો તો તમારું નામ કહેજો હા તમે વાસણ બેસી જાઓ ભાઈ હા ઓ ભાઈ એટલે બેસી જા ભાઈ જો બીજા પણ 151 રૂપિયા સફળ ભેટ કરે મારા ભરત બાપાની આત્મા પાછળ આજ મારી ક્રિયાની રાત છે આ રાત ભરત બાપાની શ્રદ્ધાંજલિની રાત આ રાત બીજી વાર ન આવે એટલે એના નામથી જેટલા પણ રૂપિયા વાપરો ને એટલા ઓછા કહેવાય કારણ કે રૂપિયા કમાઈ માયા મિલકત ધન દોલત ઘણું કમાયું પણ ખાલી આયા ને ખાલી ગયા એટલે આપણે બધાએ બધું હિંમેલી જવાનું છે એ ભરત બાપા પાછળ 5 પછી દાન થઈ જાય તો મારો ભગવાનના દરબારમાં મોક્ષ મળી જાય હો
અહીં આવો તો નામ કહેજો, મારે નામથી ભજન ગાવાના છે. ઓ ભરત બાપા એ તમારા એ દીકરાઓ જોવે તમારી વાત રે બાપુજી. એ વિશાલના કાળના કટકા એ બાપુ લઈ જા. એ અમને ચાર ભાઈઓને એ મને એ પાંચ ભાંડુડીઓને એ નોંધારા મૂકી ના જાઓવા. એ મારા કાળના કટકાના હોગા હોગા. એક સમય કા મુદ્દા બેઠા આ પરિવાર આ ભરત બાપાનો પરિવાર. દાદાની યાદમાં જો એ દાદાના એ લાડવાયા કારણ કે પોતાને જોવા માટે તો દાદાએ ઘણી મહેનત કરી હો. હા ભાઈ ભાઈ 151 પાંચ નામ જો अन्नदानो रे हो तो वाले घोड़े बिहारी लाग 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 रही जाने रही Kalina, Jotho Viyamo.
કહે છે કે બાપુ તારી દીકરી પિયરમાં આવે તો પિયરમાં બાપ જોવા નહીં મળે, અને માને જોવે ને તો દીકરીને કાળજે ઘા વાગી જાય. માનો વહે જોવે દીકરીને જોયું ના જોવાય. એ દીકરી બાપ લાગે કે બાપુ બાપુ તારું મુખડું જોવા, હે ભરત બાપાનું મોઢું જોવા, હે આંખ મારી લાગી રોવા, હે જેઠની આત્મા પાછળ 120 રૂપિયા બેઠાય. ધન્યવાદ છે. અહીંયા દીકરી બેઠી હોય ત્યારે ખબર પડે અહીં સુધી આવી બાપના નામથી એ બાપની યાદમાં દીકરી રોટી જાય જેવું બોલે, દાદાની યાદમાં આજે કારણ કે ખોડે બિહારી દાદાએ લાડ કર્યું, પાર્થને દાદા એના હાથોથી ખવડાવ્યું હોય. ઈ દાદા પાર્થને યાદ આવે, એ દાદા મને ખોડે બિહારી મને ઘોડે પ્યારી ખવડાવ્યો. ભરતભાઈના પાડોશી સુરજબેન ધન્યવાદ છે. પરિવાર બેઠું છે એમાંથી એમના પાડોશી નામ ગવડાવે છે, અને આ રૂપિયાની કિંમત નહીં પણ ભરત બાપાનું ગુજરું જીવન કે ભરત બાપે જીવન કેવું જીવ્યું ઈ ખબર પડે. અહીંયા એમના પાડોશી આવી સુરજબેન અહીં દાન કરે છે. ભરત બાપાએ કોઈ દારો કોઈથી બગાડ્યું નહીં. એની વાણી એનું વર્તન જોવા મળે છે. ધન છે આવા પાડોશીને કે આ પાડોશી તરફથી ભેટ થાય. આ ભરત બાપાનો પરિવાર આવે કે મારો બાપુ મજૂરી કરવા ગયો છે, મારો બાપુ હમણાં આવશે. દીકરી કહે છે એ બાળક માથે જેનો બાપુ
પ્રેમ કરે છે આ દેવાલ સાહેબ એમના વેવાઈ કિશોરભાઈ આજ વેવાઈ ભરતભાઈની યાદમાં કિશોરભાઈ શ્રદ્ધાંજલિ આપે છે 100 રૂપિયા ભેટ કરે આ કિશોરભાઈ તમારા ભર્યા ભંડાર રાખે અને ભરતભાઈની આત્માને શાંતિ સદબુદ્ધિ મળે આ વેવાઈની લાગણી આ એમને બોલાવી આજે હાડાની યાદમાં 51 રૂપિયા ભેટ કરી પ્રભુને પ્રાર્થના કરે છે હે મારા વાલા હે મારા તીન લોકરા નાથ આજે માનવાળો પરિવાર પૂનમભાઈ પ્રભુને પ્રાર્થના કરે જય હો नाम नहीं बोला
ભરતભાઈના બહેનો હું તો નથી ઓળખતો પણ બહેનો અહીંયા બેઠા હોય કારણ કે રાખડી પૂનમના દાડા દૂર નથી અષાઢ ચાલે છે આના પછી શ્રાવણ આવશે અને શ્રાવણ મહિનાની પૂનમના રક્ષાબંધન હોય બહેન પોતાના ભાઈને રાખડી બાંધે પણ 2025 ની રક્ષાબંધન બેનને ભાઈ જોવા નહીં મળે ભાઈ બેના ભજનમાં સપરણ ભેટ કરજો એ આજ હી જોડું બેનડી તારા ગયા ના ભાઈ વિના ચાલે પણ એક દિવસ શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનાની પૂનમ હોય પૂનમના દાડે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો દાડો આવે બેન પરદેશમાં હોય કે પાડોશમાં હોય ભાઈ પરદેશમાં હોય કે પાડોશમાં હોય પણ બેન ભાઈને રાખડી લઈને બાંધવા જાય ઈ મારા ભરતભાઈની બહેનો બેન તું રાખડી લઈને તો પિયરમાં આવીશ પણ તને ભાઈ જોવા ભાઈ જોવા નહીં મળે ને તો બેન હું કે I
કે હું રાખડી કોને બોંધું, હું ચોંદલો કોને કરું, હું આરતી કોની ઉતારું. હવે સાંભળજો, હવે ભાઈ હું કહે છે બેનને, હા ફૂલો તારો કા સબકા કહેના હે કાકાનો પપ્પુ યાદ કરે ગિરીશભાઈ પોતાના બાપ સમાન સસરાજીની યાદમાં ધન્યવાદ છે. ગિરીશો કદી કરી ભંભાર ગિરીશ નું રાખજે. ગિરીશભાઈ દીકરા કરતા પણ 4 દીકરા ને 5મો દીકરો તમને ગણ્યો હોય, પણ એક દીકરી છે. ગિરીશભાઈ એની સંભાળ રાખજો. પણ બાપ દીકરીને કહે છે, બાબુલ કી દુઆએ લેતી જા तुझको सुखी संसार मिले. मेरे कभी ना याद आए ससुराल में कितना प्यार मिले. બાપુના આશીર્વાદ તારી જોડે છે. તને દુઃખ પડે તો બાપને યાદ કરજે. પણ હવે દીકરી બાપને કહે છે, બાપુ बाबुल जो तूने सिखाया जो मैंने पाया सुजन घर में. वाह भाई वाह मारा वडील. 200 રૂપિયા મારું વિષ્ણુનગા એ મારા પૂનમ ભાઈ બનોવી કેવાય. 200 રૂપિયા શ્રદ્ધાંજલિ રૂપે પૂનમ ભાઈ તરફથી બેઠાય. પોતાના હારાની યાદમાં એમના બનોવી 100 રૂપિયા ભેટ કરે. બીજા પણ 151 રૂપિયા થાય. બીજા પણ 151 રૂપિયા એમના બે બાબા તરફથી પોતાના કોમલબેન અને કાજલબેન અહીં સુધી આયા. પોતાના બાપ સમાન સસરાજીની યાદમાં
भेट करे છે પણ કોમલ બેન અને કાજલ બેન તમારા સસરાજી તમને એવું કહે છે સાસુ માની ઉંગાર લેજો ઓ કોમલ કાજલ એ પેલા સાસુ માને ખવડાવજો પછી તમે ખાજો કારણ કે હાચા શબ્દ છે દીકરી એવું કહે છે બાબુલ જો તું નહીં શીખાયા જો મેં પાયા સજન કર ચલી દીકરીની વેદના કે જો હા એ દીકરી બેઠી હોય તો જરૂર સુધી આવજો નામ કહેજો મને ખબર પડે કે એકની દીકરી છે નામ શું છે હા વિકાસભાઈ ફુવા સસરાની યાદમાં ધન્યવાદ છે વિકાસભાઈ તમે ધન્યવાદ છે કે શ્રદ્ધાંજલિ રૂપે તમે સુધી આવ્યા એ દીકરી બેઠી હોય તો પોતે દીકરી આવજો કારણ કે એ દીકરી બાપ લાગે છે બીજા પણ કલાકાર છે એને પણ સાંભળવો જેવો લાવો છે હંસરાજભાઈ દેવી પૂજક એને સાંભળવો જેવો લાવો છે પણ એક મા બાપનું ભજન ગાઈને પછી મારી મારીને વિરામ આપીશ પછી આપણે હું અને તમે બધાએ નિરાતાથી હંસરાજભાઈને સાંભળીશું अपने अपने माता पिता ये तो बोलो माँ बाप प्रति लागणी हो तो बे हाथ ऊपर करी जयकारो करजो। हाँ तमने तमारा माँ बाप प्रति लागणी ने वाला हो ने तो बे हाथ ऊपर करवानुं कहूं छुं। हाँ अपने अपने माता पिता धन्यवाद छे।
આ એટલે કીધું મેં, આ એટલે કીધું કારણ ધન ઘરે છતાં બધું મળશે, મા બાપ મળશે ધન ઘરે છતાં બધું મળશે રૂપિયા 151 રૂપિયા મા બાપના નામથી. આ ભજનમાં કોઈનું નામ નહીં લઉં, આ ભજનમાં કોઈનું નામ નહીં લઉં. ભલે હું આપું કે 500 આપું કે 1000 આપું, કારણ કે નામ છે એનું નાશ છે. મા બાપ તો આપણા ભગવાન છે. કે રૂપિયા આપતા હોનું મળી જાય, ચાંદી મળી જાય, મકાનો મળી જાય, ગાડીઓ મળી જાય, પણ મા બાપ મળે નહીં મળે. એટલે મારો કવિ કહે છે ધન ખર્ચતા બધું મળશે, એ મા બાપ મળશે. પલ પલ પુનિત ચરણને ગાતા તમે ભૂલશો નહીં, એ મા બાપને ભૂલશો નહીં. કાઢી મોંમાંથી કોળિયા એ ખવડાવી મોટા કર્યા, કાઢી મોઢામાંથી કોળિયા આપણને ખવડાવીને મોટા કર્યા. મિત્રો એક નાની ચોખવટ કરું છું કે પોતાનું નામથી કોઈ ઉભા નહીં થતા. જે પણ તમે દાન કરશો એ મા બાપના નામથી, પોતાના માવતરના નામથી, અને જરૂર ઉભા થજો. એટલે આ મા બાપ આપણા ભગવાન છે. કે દુઃખનો તડકો હોય ને સુખની છાયા બની જાય. એ દીકરા પર દુઃખ આવે, એ દીકરી પર દુઃખ આવે, એ બાબા એ બાપુ ને માં એ માં સુખની છાયા બની જાય. દુઃખના તડકા સુખની છાયા છે, પગ પર પાછા એ જો પૂરે
મારી મોટું દુનિયામાં કોઈ નથી તારી દીકરી રૂધિયામાં રડતી હોય અને બાપ હું કહે છે કે હું રે શું કરું મારી લાડકી એ લખિયા લે કરે વિધારી લખિયા સદગુરુદેવનો ધનાર્ય આત્મા હવે